સમાચાર ભરૂચમાંથી કે જ્યાં અંકલેશ્વર સ્ક્રેપ માર્કેટમાં ભયાવહ આગ લાગવાના મામલે જે ગોડાઉનમાં આગ લાગી તેની પાસે ફાયર એનઓસી જ નથી। ગોડાઉનમાં ફાયર સેફટીના એક પણ સાધન ઉપલબ્ધ ન હતા। સ્ક્રેપ માર્કેટના અન્ય ગોડાઉનોમાં એનઓસી નહીં હોવાનો ખુલાસો થયો છે। આજુબાજુના ગોડાઉનમાં કોઈ પાસે એનઓસી છે કે નહીં એવી જાણ મળી છે ખરી? આજુબાજુ શું આપ જે આગ લાગી છે તેમાં પણ એનઓસી નથી ને આજુબાજુમાં પણ નથી। ફાયરના સાધનો સ્તર પર મળી આવ્યા છે ખરા? કોઈ પણ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશર થી લઈને કોઈ પણ પ્રકારની ફાયર મીડિયા પ્રોટેક્શન એન્ડ કોઈ પણ પ્રકારનો એ સ્થિતિ અહીંયા મળી આવી નથી ફાયર વિભાગની। આગ કયા કારણસર લાગી તે કઈ જાણી શકાય નથી, પરંતુ આ ભંગારના ગોડાઉન હોય છે અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની એનઓસી નથી લેવામાં આવતી અને આ બાબતે વારંવાર એ લોકોને તાકીદ કરવામાં આવી હતી। ફરીથી આ કામે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે અને આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવેલ છે અને તેઓને તાકીદ પણ અગાઉ પણ કરવામાં આવેલ છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તેણે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને આસપાસના ગોડાઉનમાં પણ આગ ફેલાઈ હતી। તો બીજી તરફ આસપાસના ગોડાઉનના વેપારીઓએ ફાયર બ્રિગેડના જવાનો સાથે માથાકૂટ કરતા પોલીસે મદદે બોલાવવાની ફરજ પડી। આગ એટલી વિકરાળ હતી કે અગનજ્વાળાઓ દૂર સુધી નજરે પડી હતી। એમાં પણ હવે ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો આવતા જ અનેક સવાલ ઊભા થયા છે। સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, શું છે સમગ્ર મામલો? જી, આ જે સ્ક્રેપના જે ગોડાઉનો છે તેમાં જે કારોબાર ચાલી રહ્યો હતો તે ખૂબ જ જોખમી રીતે થતો હોય છે। તેમાં ઇન્ડસ્ટ્રીયલ જે મટીરિયલ હોય છે તેના સ્ક્રેપનો વેપાર થતો હોય છે। અલગ અલગ કેમિકલના જે વેસ્ટ હોય છે મટીરિયલ, જેમાં બેરલો હોય છે, પ્લાસ્ટિક બેગ હોય છે, પેકિંગ મટીરિયલ હોય છે, તેનો જથ્થો એક સાથે રાખવામાં આવતો હોય, જેના કારણે આગ અને ટોક્સિક જે ગેસીસ હોય છે તેનો ભય રહેતો હોય છે। આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ જો કોઈ પણ પ્રકારની એનઓસી અને ફાયરની ફેસિલિટી વગર કામ કરવું એ ખૂબ જ જોખમી જણાય છે। ખાસ કરીને તંત્રની કામગીરી પણ આ મામલે પ્રશ્નાર્થીનો ઉભા કરી રહી છે, કારણ કે જ્યારે એક સામાન્ય દુકાનદાર જો ફાયર એક્સટિંગ્યુશર ન રાખે તો તેની દુકાન સીલ કરવા સુધીની નોબત આવતી હોય છે। તો આટલો મોટો કારોબાર, આટલું મોટું માર્કેટ એનઓસી અને ફાયરની કોઈ પણ પ્રકારની એનઓસી વગર જો ધમધમતું હોય તો તંત્રે શું કામગીરી કરી એ પણ મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। બિલકુલ અંકિત, આભાર તમામ વિગતો બદલ। તો ગોડાઉન પાસે ફાયર એનઓસી જ ન હોવાનું સામે આવ્યું છે, જેનાથી તંત્રની કામગીરી સામે પણ અહીંયા સવાલ ઊભા થયા છે।